મિત્રો જો ભાઈને ભાભી મૂકવા માટે આવી ગયો છું. આ જોવા આપણે બગદાણા નામ જોવા આ ભાઈ કુબેરનગરનો પ્રોગ્રામ જોવા બધી બસો જ ફરી છે અત્યારે અંદર. ચાલો મિત્રો, ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ. જો સવાર પડી ગયો છે, સવારનો નજારો જોવો તમે. અને અત્યારમાં હું જાગી ગયો છું, એડિટિંગ વિડીયો કરતો હતો. વિડીયો એડિટિંગ કરીને પછી હવે રેડી થવા માટે જાઉં છું. હાલો રેડી થઈને પછી મળવી પાછા. ચાલો મિત્રો જોવા રેડી થઈને અત્યારે જમવા માટે બધા બેસી ગયા છે. ચાલો જમી લઈ. અત્યારમાં જુઓ સલાડ ને એવું બની ગયું છે. જો આયુષી બેન અમારે બેઠા બેઠા રમે છે અને એ જો બધા જમવા બેઠા છે. જો મિત્રો અત્યારે વરાસા મેન રોડ બનવાનો છે. આખો ખોદી નાખ્યો છે રોડ જેવો. આ 2 દિવસમાં બની જાય. રાતે રાતે બનતો હોય છે રોડ. હલો મિત્રો, જો ઓફિસેથી નીકળી ગયો છું. અત્યારે જાઉં છું ઘર કે ભાઈને મેકો જવાના છે અત્યારે. ખૂબ નગરના પોપડામાં એટલે અત્યારે નીકળી ગયો ઘેરે. મિત્રો મિત્રબેન હેઠેથી લેતા આવ્યો છું ઉપર, કેમ કે મિત્રબેન હાટ લેવો છું. હું લેવો છું જો આ કિટકેટ ખાઈ ગઈ છે અને આ જો કસોરી ખાને જ ગળ્યું. કિટકેટ આખી ખાઈ ગઈ. હાલે હું કસોરી ખાઈ લે. જો કસોરી લેવો છું તારા હાટું લે કસોરી. તો હું ખાવું છે મિત્રો. જો ભાઈને ભાભી મૂકવા માટે આવી ગયો છું. આ જોવા આદ્યાશક્તિ બસ છે, એમાં જવાનું છે આપણે બગદાણા નામ જોવા. આ ભાઈ કુબેરનગરનો પ્રોગ્રામ જોવા બધી બસો જ ફરી છે અત્યારે અંદર. આદ્યાશક્તિ અત્યારે 8:30 ઉપડવાનો ટાઈમ છે. બરોડાથી મેન રોડે સીધું હોય અહીંથી આ જગ્યાએ. અને આમાં જવાનું છે ભાઈને ને. ચાલો હું ઉતારી દીધા છે અત્યારે ભાઈને ને હેઠે. તો પછી ઉતારીને હું જાઉં છું ઘર તરફ. જો આદ્યાશક્તિ નથી, અક્ષરધામ છે ભાઈ બસ આપણી. ખબર નહોતી બસ કઈ છે એટલે આપણે તો એ બસે ઊભા થાય. એટલે જો અક્ષરધામ બસ છે એમાં બેહાડી દીધા છે ભાઈને ભાભીને રહી. જો આખા પોપડામાંથી બધેલી બસો અત્યારે ઉપડે છે. બગદાણા, તળાજા, ભાવનગર કે કોઈ પણ જગ્યાએ જો અહીંથી જ બસો બધી અત્યારે ઉપડે છે. આ બધી બસો જો અહીંયા જ પડી છે અત્યારે. વિશ્વનાથ હોય કે યોગેશ્વર હોય કે આદ્યાશક્તિ હોય કે સોમનાથ હોય કે બધી બસો અહીંથી ઉપડે છે. તો તમારે જવાનું હોય તો આવી જજો કુબેરનગરના પોપડામાં. કુબેરનગરના પોપડામાં બધી બસો ઉપડતી હોય છે. હાલો મિત્રો, જો બસ ઉપડી ગઈ છે. જો મિત્રો આ સીટિંગ વાળી બસો નથી, સોફા વાળી બસો છે. એટલે આ લાંબો રૂટ પડી જાય એટલે બધા હોતા હોતા જવાનું હોય. હાલો મિત્રો, જોવા ભાઈને ને બસમાં બેહાડીને આવી ગયો છું ઘેરે. ઘેરે આવીને જોવો ભાઈ જમવા માટે બેસી ગયો છું. હું એક જ બાકી હતો જમવામાં એટલે બેસી ગયો. જો આ અત્યારે મારું ફેવરેટ શાક બની ગયું છે વાલરનું, તાણાવાળી વાલર અને સાય છે અને રોટલા. જુઓ ચાલો આપણે જમી લઈએ. જમીન પછી મળીએ. તાવા ઉપર જો અહીંયા સર્વિસ હાલે છે. આમ જો પગ કસરી દે છે આયુષ્યને. આમ જો આયુષ્ય ને મિતાક્ષી જો તેણે બાપ દીકરી બે બેઠા છે. તેણે બેઠા રમે છે. રમે છે. તો જો મિત્રો જમીન ધાબા ઉપર આવી જશે. ધાબા ઉપર થોડીક વાર બેસી જુઓ તમે. હા જો અમારા આયલી બેન. એ આયલી બેન પગ દુખે છે તો પણ પગ ઓછા ઉડાડ નહીં. હે પગ ઓછા ઉડાડ. જો કેવા રમે છે. હમણાં મેં કીધી તો ભાઈ રોવા મળે છે. આમનામ રમવું છે. હે આમનામ રમવું છે. જો હાલ બે ના પગ કસરી દે. ઉડાડમાં પગ પછી પગ દુખે છે પાછા ઉડાડે એટલા.
પેલા ઉડાડવા છે. તાબુ પર થાકી જા આવ્યું છે બે ને પગ કેટલા કસરી દે છે જો તો. મિત્તુ તે બે હુઈ ગઈ ના પાછી દીદી પાસે હા. જો માર્કેટ વાળો રોડ છે. રોડે અત્યારે ઊભા છે. માર્કેટમાં મિત્રો જો બેવા માટે આવ્યા છે માર્કેટમાં. અત્યારે જો હું હાર્દિક રમી લીધું છે. હવે 10 વાગવા આવી ગયા છે. જો ટાઈમ પણ એટલો થઈ ગયો છે. તો આમાં પણ ટાઈમિંગમાં કંઈ દેખાતું નથી. વોલપેપર હજી બદલાવવું પડશે ભાઈ. જૂનું વોલપેપર આપવું પડશે. 9:52 થઈ છે ને અહીંયા હાર્દિકભાઈ જો બેઠા બેઠા વિડીયો કોલમાં વાત કરી છે. હાલો તો મળીએ પછી આપણે. જો પગી ગયો છું ઘેરે અને અત્યારે માર્કેટમાં બેસવા ગયા હતા હું હાર્દિકભાઈ બે. માર્કેટમાંથી આવી ગયા છે અને અત્યારે જો હોવાની તૈયારી કરી નાખી છે. પથારી કરી નાખી છે. ચાર્જિંગનું બોર્ડ પણ લાંબુ કરી દીધું છે. ચાલો હોઈ જઈએ. મળીએ નવા વ્લોગમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને શેર કરજો. મળીએ. બાય. ગુડ નાઇટ.